આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વએ વાર્તા પઠન ટીમ આપ સર્વ દર્શકોને પ્રેક્ષકોને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આપનું અને આપના પરિવારનું સ્વાસ્થ્ય અને આપનું પર્યાવરણ ખૂબ સરસ રીતે જળવાઈ રહે, આપ એની કાળજી રાખો એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આવું જ પરિવારના પર્યાવરણની વાત ઉજાગર કરતી બે નાનકડી લઘુકથા લઈને ઉપસ્થિત થયો છું. વાર્તા નાની છે પણ લેખક મોટા ગજાના છે. સુશ્રી ગિરિમા ઘારે ખાન, એમની વાર્તાઓનું આપણે પઠન કરી ચૂક્યા છીએ, એટલે આપ એના વિશે સંપૂર્ણ જાણો છો. એને 2020-21, 21-22નો ગુજરાતી ભાષાનો એવોર્ડ પણ મળ્યો છે. એમના પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે અને કદાચ ગુજરાતી ભાષાનું એકેય મેગેઝિન એવું નહીં હોય કે એની વાર્તા પ્રસિદ્ધ ન થઈ હોય. એમની વાર્તાનો હવે તો અન્ય ભાષાઓમાં અનુવાદ પણ થવા લઈ ગયો છે. એ ગુજરાતી ભાષા માટે આનંદ અને ગૌરવની વાત છે. તો આવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારની શુભેચ્છા અને મને ઋણ સ્વીકાર સાથે આજે એમની બે લઘુકથા સાદર. વાર્તા પહેલી, પ્રશ્ન. આ વાર્તા તાજેતરમાં જ કુમાર સામયિકમાં છપાઈ છે. આપણે ગઈ વખતે 1972ની કુમારની વાર્તા લીધી હતી. આ વખતે આ વાર્તા 2024ની કુમારની વાર્તા છે અને ખાસ જોગાનુજોગ કુમારનું આજે આ વખતે 100મું વર્ષ ચાલી રહ્યું છે. તો સાદર છે વાર્તા પહેલી, પ્રશ્ન. ઘરમાં 3 દિવસથી આમ ઘમસાણ ચાલી રહ્યું હતું. પપ્પા અનેરીને એના બિઝનેસ પાર્ટનર અને લંડનથી લગ્ન કરવા આવેલા છોકરા સાથે પરણાવવા ઉતાવળા થયા હતા અને અનેરી એ વાત માનવા માટે તૈયાર ન હતી. આમ બાપ દીકરી વચ્ચે આમ લગભગ આમ અબોલા જેવું થઈ ગયું હતું અને એનો ભોગ બનતી હતી અનેરીની માં. અરે એ દિવસે તો આમ વાતાવરણ આમ એટલું બધું પરાકાષ્ઠાએ પહોંચી ગયેલું કે આમ પપ્પા પોતાનો આમ અહમ છંછેડાયેલો હોય એમ આમ છાપામાં મોઢું નાખીને અહમ ગુસ્સાથી બેઠા હતા અને અનેરીનું સતત બોલવાનું ચાલુ હતું. અનેરીએ કહ્યું કે મમ્મી, તું પપ્પાને પૂછ કે હું જેને પ્રેમ નથી કરતી, જે મને પ્રેમ નથી કરતો, એની સાથે હું એના ઘરમાં કેવી રીતે આવી શકું? અને પછી જો અમને બેને પ્રેમ થયો જ નહીં તો શું કરવાનું છે? ક્યારે અમને એકબીજા વચ્ચે પ્રેમ થાય જ નહીં તો? આમ પપ્પા છાપામાં મોં નાખીને બેઠા હતા. છાપામાંથી મોં બહાર કાઢ્યું અને ગુસ્સાથી એની મમ્મી સામે જોયું અને કીધું કે સમજાવ, તારી દીકરીને સમજાવ, આ બધા લગ્ન પહેલાં આવી રીતે જ થતા. આ બધાની જિંદગી આમ જ નીકળી ગઈ છે. એને પૂછ, એને કોઈ દિવસે એવું લઈ ગયું છે કે એના મમ્મી પપ્પા વચ્ચે કોઈ પ્રેમ નથી, એના પપ્પા કોઈ મમ્મીને પ્રેમ નથી કરતા અને કોઈ મમ્મીને કોઈ તકલીફ આપે છે, કોઈ તકલીફ પડે છે? મમ્મીએ પપ્પા ઉપરથી નજર હટાવીને આમ દીકરી સામે જોયું. અનેરી પણ મમ્મીના જવાબની રાહ જોતી ખુરશીમાં આમ ટટ્ટાર બેઠી અને મમ્મીની આંખમાં એણે આંખ પરોવી. મમ્મી એક પણ શબ્દ બોલ્યા વગર નીચું જોઈ અને રસોડામાં ચાલી ગઈ. અસ્તુ. તો આ હતી વાર્તા પ્રશ્ન. વાર્તા બીજી, જન્મ. વોટ ડુ યુ સેઇંગ? અરે યાર, થોડીક તો રાહ જોવી હતી ને. અરે હજી ક્યાં તારી ઉંમર થઈ ગઈ છે? હે? ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થયેલી શ્રુતિને બે દર્દ વચ્ચેના અવકાશમાં એની ઓફિસના મિત્રોનો પ્રતિભાવ રહીને યાદ આવતો હતો. આમ તો એની બોસ મિસ મહેતાનો એ જમણો હાથ હતી. જ્યારે એમને શ્રુતિએ પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું ત્યારે તો તેઓ આમ ભડકી જ ગયા. અરે તને ખબર છે શ્રુતિ, I was seeing you as an executive director in this company very soon. અરે તું, અરે તારી ઉંમરની હતી ત્યારે તો મારી સામે લગ્નની લોભામણી કેટલીય પ્રપોઝલો આવેલી, પણ લગ્ન કરીને મારી કેરિયરનો કચ્ચર ઘાણ વાળવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. અને એકવાર લગ્ન કરો એટલે બીજું તને શું કહું,
ટેક કેર. અને એકવાર ડિલિવરી પતી જાય પછી પાછી તરત જોઈન્ટ થઈ કરશે. શ્રુતિનું પણ લાગતું હતું કે ભૂલ તો થઈ ગઈ છે. એ ભૂલ સુધારવા માટે ડૉક્ટર પાસે ગઈ પણ હતી, પણ ડૉક્ટરે કહ્યું કે એમાં રિસ્ક છે અને પછી કદાચ એવું બને કે તમે માં ન પણ બની શકો. એટલે પછી એને નક્કી કર્યું કે હવે આગળ વધી જ જઈએ. આમ તો પ્રેયસનો પણ એવો જ મત હતો. અને પછી તો શ્રુતિએ મનોમન નક્કી કરી લીધું હતું કે આ બાળક આવે એ મારી કેરિયરમાં કોઈ પણ રીતે અવરોધરૂપ નહીં બની શકે. એકાદ વર્ષ સુધી કોઈ સારા બેનને ઘરમાં રાખી લેશું અને પછી ડે કેરમાં. અને આજકાલ તો ડે કેર પણ કેટલા બધા સરસ આવે છે. શ્રુતિ જ્યારે ભાનમાં આવી ત્યારે પ્રેયસ એની સામે બેઠો હતો અને એનું નાનું બાળ સ્વરૂપ એની બાજુમાં સૂતેલું હતું. એણે બાળ સ્વરૂપને ક્યાંય સુધી નિરખ્યા કર્યું. આમ ધીમેકથી એના નાજુક સ્પર્શને સ્પર્શી અને ધીમે ધીમે એના વાળ તરફ આમ જોઈ અને દૂરથી જ બાળકને આમ એણે ચૂમી ભરી લીધી, ચૂમ્યો. ત્રીજા દિવસે એણે મિસ મહેતાને ફોન કરીને કહ્યું, મેડમ મારું રિપ્લેસમેન્ટ શોધી લેજો, હું તમને 10 દિવસમાં મારું રાજીનામું મોકલી આપીશ. મેડમને તો જાણે એમ શોક લઈ ગયો. અરે અરે શ્રુતિ, શું થયું કે તારું બાળક તો બરાબર છે ને? પછી શું થયું? અને થોડા દિવસ આરામ કરી લે, પછી જોઈન કરજે. સોરી મેડમ, શ્રુતિએ કહ્યું, નહીં આવી શકાય. મારા બાળકના જન્મ સાથે એક માં પણ જન્મી ચૂકી છે. અસ્તુ. તો આથી વાર્તા જન્મ આપના પ્રતિભાવ ચોક્કસ આવકાર્ય છે.